ડીસા તાલુકાના કણઝારા ગામમાં ડેરી સંચાલન અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગામ લોકોનું કહેવું છે કે વર્ષ 1978માં ડેરીની સ્થાપના બાદથી જ એક જ પરિવાર સતત મંત્રી અને સંચાલક પદે કાર્યરત છે. પહેલા પિતા મંત્રી રહ્યા હતા અને છેલ્લા 20 વર્ષથી તેમના દીકરા ડેરી સંચાલનમાં છે. આમ લગભગ 47 વર્ષથી ડેરી એક જ પરિવારના કબજા હોવાનો આક્ષેપ છે. ગામ લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા નવા સભ્યોની નિમણૂક ન થાય ત્યાં સુધી ગામ લોકોએ દૂધ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 15 દિવસથી રોજે રોજ આશરે 2500 થી 3000 લીટર દૂધનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે. ગામ લોકોએ વકીલ મારફતે નોટિસ પાઠવી છતાં પણ કોઈ જવાબ ન મળતા વકીલ સાથે ડેરી સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન ડેરી રૂરલ પોલીસે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે બંને પક્ષોને સમજાવી શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં કણઝરા ગામના મંત્રી ઠાકોર ગમનસિંહ બાબુજીએ ખુલ્લેઆમ ગામ લોકોને એવો જવાબ આપ્યો છે કે 40-50 વર્ષથી ડેરી અમારા કબજામાં છે. ડેરી મંત્રી અને સભ્યો માત્ર અમારા જ પરિવારના રહેશે. બીજાને ક્યારેય નહીં બનાવવામાં આવે. ગામના લોકો દૂધ ન ભરે તો ચાલશે, પરંતુ પેનલ અમારા જ પરિવારની રહેશે. આ રાજાશાહી વલણ સામે ગામ લોકોમાં ભારે આક્રોશ છે. વધુમાં ઠાકોર રાયકમસિંહ ઓપજીજી જે ઠાકોર સમાજના પ્રમુખ અને ગામના મોટા આગેવાન છે, તેમણે પણ ગામ લોકો સાથે તોછડું વર્તન કર્યું હોવાના ગામ લોકોના આક્ષેપ છે. સાથે જ ઠાકોર કરણસિંહ ઓપજીજી અને ઠાકોર દિનેશજી જીવણજીએ પણ ગામ લોકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન ઓફિસમાં રજૂઆત બાદ નવા સભાસદોની નિમણૂક કરવામાં આવશે અને ત્યાં સુધી બંને પક્ષ શાંતિ જાળવે તેવા પ્રયાસો ચાલુ છે. પ્રવીણ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.